છે। એકવાર વિશેષ તાળીઓથી આપણે સંજયભાઈને આવકારીએ અને એમને સાંભળીએ। ધન્યવાદ। હલો 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 હવે બધા બ્લેક કમાન્ડો બેસી જાઓ। મારે ગોખેલું ભૂલી જવાય, બીજું કંઈ નહીં। બધા બેસી જાઓ, કંઈ વાંધો નહીં, હવે બધા થઈ જશે। ત્રણ ચાર વર્ષ પહેલા સંજય રાવલ કોણ એ કોઈને ખબર બી નહોતી, અને હમણાં યુટ્યુબ પરથી મારી પર એવો કાગળ આવ્યો કે 1 કરોડ લોકોએ મને 1 વર્ષમાં જોયો છે, મને સાંભળ્યો છે, અને સૌથી વધુ સુરતનો એમાં યોગદાન છે કે મારો પહેલો જે સુપરહિટ પ્રોગ્રામ અહીંથી થયો હતો, જેને 22 લાખ લોકોએ 1 વર્ષમાં જોયો હતો। એટલે સુરતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। 6 મહિના પહેલાં હું નક્કી કર્યું હતું કે હું સુરતમાં નહીં આવું, કેમ કે હું 1 વર્ષમાં 80 વખત સુરત આવતો હતો। પણ જ્યારે આ સંસ્થાનું નામ આવ્યું ને મેં એની પ્રવૃત્તિ જાણી, અને મિસ્ટર ધામેલિયાને મેં કોઈ સામે બેસી નથી સાંભળ્યા, એ પણ હતા, એટલે મેં તો ચલો હું આવીશ, એટલે એ રીતે હું આજે તમારી સમક્ષ આવ્યો છું। મારો આખો વિષય તમને બધાને બધી ખબર જ છે કે મૂળભૂત આજની એડ્યુકેશન સિસ્ટમ અને આપણે જે હિપોક્રેસીથી જીવીએ છીએ, ડુપ્લિકેટ જીવીએ છીએ, એના કારણે કોઈ મજામાં નથી। આપણે બાળકોનો જે સત્યાનાશ કરી નાખ્યો છે, અને પછી જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યારે એમ કે કેમ આમ કરે છે, પણ એ આપણી જ પ્રતિકૃતિ છે, આપણે ભૂલી જઈએ છીએ। બાળકોને આપણે કેવા બનાવ્યા છે, સાહેબે મારી પહેલાં થોડી કોમેડી કરી એટલે મને બી એકદમ બેઠા બેઠા એક વાત યાદ આવી, મેં તો હું બી થોડું કોશિશ તો કરું। એક બહેનનો બાળકને લઈને ગમે ત્યાં જાય ને તો બાળકે મમ્મી પીપી જવું છે, એ આવું બોલાતું હશે? કોઈના મહેમાનના ઘેર જાય, ડૉક્ટરના ત્યાં જાય, છોકરું કંઈ બી થાય મમ્મી પીપી જવું છે, તો કે જો બેટા આવું ના બોલાય, તારે પીપી જવું હોય ને તો મારા કાનમાં એને કહેવાનું કે મમ્મી મારે ગીત ગાવું છે। શું કરવું છે? ગીત ગાવું છે। પછી છોકરો ક્યાંય બી જાય, એકવાર પ્રોગ્રામમાં ગયા, પ્રોગ્રામ 1.5 કલાક ચાલે, પેલું છોકરું દોડતું મમ્મી પાસે, મમ્મી મારે ગીત ગાવું છે, લઈ ગયા બાથરૂમમાં। 2-3 મહિના પછી એક કથામાં ગયા, કથામાં સરસ સત્સંગ ચાલતો હતો, પેલા છોકરાને આવ્યો કંટાળો, મમ્મી મારે ગીત ગાવું છે, બેસી જા। થોડી વાર છોકરો મમ્મી મારે ગીત ગાવું, એને ખરેખર ગીત ગાવું હતું, એની મમ્મી કે બેસી જા। એટલે બાપજીને ડિસ્ટર્બ, બાપજી કે અહીંયા બેટા સ્ટેજ પર બોલાયો, શું છે બેટા? કે મારે ગીત ગાવું છે, કે મારા કાનમાં ગા। આપણે આ જ ધંધા આપણા બાળકો સાથે કરી રહ્યા છીએ। લગભગ 1250 પ્રોગ્રામ કર્યા સમગ્ર વિશ્વમાં। અત્યારે મહિનામાં 22 દિવસ બોલવા જઉં છું સાહેબ। પહેલાં બહેરું નહોતું સાંભળતું ઘરમાં, મેં તો આ જો સાહેબ 700થી વધુ સ્કૂલ કોલેજો, આજે બહુ લાંબો ટાઈમ પણ નથી ને બહુ વધારે બોલવું પણ નથી, પણ જે ચીજને મેં મારા જીવનનો મંત્ર બનાવ્યો છે એ વાત થોડી તમારી જોડે શેર કરું છું આજે, કે આપણા દેશની, એમાં પર્ટિક્યુલર ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બકવાસ છે, થર્ડ ક્લાસ છે, પાયામાંથી બદલવાની જરૂર છે, પાયામાંથી। એ જ ખટારા જેવું ભણવાનું, અને 9,000 નોકરીઓ માટે 9 લાખ લોકો અરજીઓ કરે। એજ્યુકેશન સિસ્ટમના કારણે આજે કોઈ મજામાં નથી, અને એવા સમયે એક એવી વાત લઈને હું નીકળ્યો છું, મેં મારા જીવનનો મંત્ર બનાવ્યો છે કે આ ચીજ માટે હું આજે ગુજરાતમાં કામ કરીશ। ઇલેક્શન હતું એટલે હું બોલતો નહોતો, મેં તો નક્કામાં કોઈ સમજે કાં તો કઈ પાર્ટી ના છે, આપણે કોઈ પાર્ટી જ નથી, કેમ કે નવી બાટલીમાં જૂનો દારૂ જ છે બધો, અહીંથી અહીં જતા રહે, પાછા અહીંથી અહીં જતા રહે, એટલે આપણે પેલા પેલો ગયો એટલે આપણે પાછા આમ 400 મીટર દોડી 5 કરોડ રૂપિયા મળ્યા એક દિવસમાં। કેટલા? અહીં સુરતમાં બધા બાયલા છે। 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે। કેટલા? 65 કરોડ। સાલો ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો, આવે છે? આટલા માટે રહી ગયું, રહી જ જાય દર સાલ। અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 20, 25, 50, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન, બધા બાયલા છે।
પણ જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશમાં MLA MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં હાથ થાય. આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. અને એટલે મેં બહુ બધા મુદ્દાઓ પર નક્કી કર્યું છે, વાતચીત કરી રહ્યો છું. કોઈ પણ રીતે આ વાત સરકારને મનાવવી છે ને, નહીં માને તો એની સામે જે રીતે પડવું પડે એ રીતે પડવું છે. બધા આપણા જ છે, આપણે કોઈ કોંગ્રેસ ભાજપનો સવાલ. સરકાર મીન્સ જે સત્તામાં છે. ધોરણ 10 અને 12નું એજ્યુકેશન જ્યારે પૂરું થાય અને એક બાળક સ્કૂલના ગેટમાંથી બહાર નીકળે ત્યારે એને એમ થવું જોઈએ કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે 90% છોકરા છોકરીને એમ થાય છે આપણી તો જિંદગી પતી ગઈ. આવું કેમ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ, તમારી અંદરની શક્તિઓને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. શું આપણા તો એવું થાય છે? નથી થતું. અને એનું પરિણામ એ આવ્યું છે કે બધી સ્કૂલ કોલેજો માત્ર 10% છોકરાઓ માટે ચાલે છે. આપણે ખાલી ડૉક્ટર્સ જોઈએ છે, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બાકી બધો કચરો. જરૂરી છે. IAS, IPS, કલેક્ટરો, DS સેલ્યુટ છે. જે ભણવામાં હોશિયાર છે એનો મારો જરાય વિરોધ નથી, પણ એ 10% સિવાયના 90% કચરો નથી. આ વાત જ્યાં સુધી સમાજમાં મા બાપ નહીં સમજે, અરે મા બાપ હું જોઉં છોકરા, એ બેટા 90%, તારા બૈરીના ભેગા કરે તો 80 નહીં થાય, તું એની ક્યાં પથારી ફેરવે? બેટા આપણી ઇજ્જતનો સવાલ છે, તારી છે કે 5 લાખ ઉછીના લઈ જાય, ખબર પડે તને કેટલી ઇજ્જત પકવી નાખ્યા છે. સાહેબ, બાળક ખલીલ જીબ્રાનને સાહેબે યાદ કર્યા, બહુ મોટી વાત કરી. બાળકોના આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી સાહેબ. વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. આ આપણે ભૂલી ગયા. અને બધું જ એજ્યુકેશન અને એમાં અંગ્રેજીકરણ ચાલુ થયું છે, પથારી ફેરવી નાખી છે. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ. સાહેબ, 300 વર્ષ પહેલાં આ દેશ દુનિયામાં સૌથી મોટો બિઝનેસ કરતો, તમને ખબર? 300 વર્ષ પહેલાં, હમણાંની જ વાત છે. કોઈને અંગ્રેજી નહોતું આવડતું. અને આજે ઇંગ્લિશ મીડિયમ. હાલું ઘરમાં માં દેશી બોલતી હોય, પેલી બહેનો હિન્દીમાં, છોકરું ઇંગ્લિશ, ચાઇનીઝ ભેળ થઈ જાય છોકરું. અરે સાહેબ, દેશી માતૃભાષામાં જે ભણવાની મજા છે ને, સાલી કોઈ ભાષામાં છે જ નહીં. ગુજરાતના 100 કરોડપતિઓને ઓળખું છું, એકે 10 ચોપડી પર ભણેલો નથી. સંજયભાઈ, એમાં એવું જ છે ને, ગોવિંદ કાકાને સાંભળો ને તમે. તમારામાં આવડત અને હોશિયારી હોય ને તો ભણેલા તો ભાડે મળે સાહેબ. આ કોન્ફિડન્સ લેવલ બાળકોમાંથી જતું. 5000 વર્ષની સંસ્કૃતિવાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકીને આ દેશ અડીખમ ઉભો છે. એનું કારણ છે આપણી સાધુકુલ પરંપરાઓ, આપણા સંસ્કારો, આપણી સમજણ. આ બધું ભૂલી અને માત્ર પૈસો ને સેક્સ, પૈસો ને સેક્સ. અરે સાહેબ, પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ, પણ કેટલા જોઈએ? એ દિલ માગે મોર, માણસ મોટો ભિખારી થતો જ જાય. આવા તો 200 વીઘા જમીન હોય, બંગડીવાળી ગાડી હોય, છોકરો અમેરિકા હોય, તોય 80 વર્ષનો ડોહો હું કે બાજુનું ખેતર લેવા જ જાય તો સારું. મરી જાય પાર આવે, કેટલું ભેગું કરશે? હવે અમારા માટે રાખ થોડું. હમણાં સાહેબે તમને હસાય. ખરેખર આવા હાસ્ય કલાકારોને તો મિનિસ્ટર બનાવવા જેવું. તો બનાવવાનું સાહેબ, લખી રાખજો. અત્યારે તો એક મિનિસ્ટર કે MLA ઊભો થાય ને તો 100 માણસ ભેગા ના થાય વોર્ડમાંથી. આ કેમ કે એમનો બકવાસ સાંભળીને લોકો થાકી ગયા. માણસ જિંદગીથી થાકી ગયો છે. એનું કારણ કે પાયામાં આપણે છે ને ઝાડ ઉપર બહારથી ફળફૂલ લગાય છે, સાલા મૂળિયામાં પાણી કોઈ નાખતું નથી. એક બાળકનું જ્યાં ઘડતર થાય છે, પ્રાઇમરી એજ્યુકેશન, જ્યાં સૌથી પહેલું બાળક એક જુદા માણસ જોડે ટકરાય છે, ત્યાં સૌથી કાચો શિક્ષક ભીડાઈ દીધો છે. BEd પ્રી PTC કરેલા 10,000ની બહેન ઊભી હોય, ચક્કી લાય, ચોખંદાનો ચક્કો લાય. ઉડી જશે ચક્કો ને ચક્કી બે, ખબર જ નથી તને બે. આ ચાલી રહ્યું છે બધું. અને કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં છોકરાઓ જ નથી. સાહેબ, જે હું જો ગુજરાતનો CM બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું. ભાઈ નરેન્દ્રભાઈ પાસેથી શીખ્યો, ધ્યેય ઊંચો રાખો. હાલા નીચું શું કરવા છું? અને રસ્તો તો ત્યાંથી જ જાય છે ને. 2 ગુજરાતીઓ હતા પહેલાં, ખબર છે ને? આપણે પોલિટિક્સમાં નથી પડવું, પાછો વિષય ચૂકાઈ જશે. મારી વાત એવી છે, આ બધા વિચારજો, આ મારા વાતને ગુજરાતના છેવાડા સુધી પહોંચાડજો. અને જેના માટે હું છેલ્લા 3 વર્ષથી લગાટ બોલું છું. મારું ઘણું 70% ખલાસ થઈ ગયું છે. મારો વોકલ કોડ કે હું અઢી કલાક બોલું છું, પણ હવે તો 20-20, 30-30 હજાર લોકો આવે છે. એટલે મને એમ થયું કે ટાલિયા, તારી વાતમાં દમ છે, ચાલુ રાખાને. એટલે હું આ સેમિનાર્સ કરું. દેટ ઇઝ વાય આઈ એમ સ્પીકિંગ ઓલ ધીસ નોનસેન્સ.
કેવી સ્કૂલ કોલેજો સાહેબ, આ દેશમાં ગુરુકુળ પરંપરા હતી. હું કોઈ ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, પણ કદાચ આજે સ્વામિનારાયણ સંપ્રદાય છે જે આને સાચવીને બેઠું છે અને એને એક શરૂઆત કરી કે આ રસ્તેથી અહીં સુધી જઈ શકાય. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. કોઈ મજા નથી. જેને જુઓ મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દે, હું પૂરું એમાં 5 મિનિટ થાય. કાં તો પંખા હાથે લટકી જાવ, શું થયો, દેવ થઈ ગયો. અરે જિંદગી મસ્ત છે, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સાલું કોઈ કહેતું જ નથી. સ્કૂલના શિક્ષકોએ પથારી ફેરવી નાખી. તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું, પેલો મનમાં કે સાલા બહાર આવ બતાવ તને શું આવડે છે. સાલા સ્કૂલ કોલેજોમાં ભણાવે છે, જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે સાલા સ્કૂલોમાં ભણાવતા નથી. લોચા તો રહેવાના જ. આ સૌથી મોટો પ્રશ્ન છે સાહેબ. આપણું જે આ MBBS છે ને, 5 વર્ષનો ડૉક્ટર, એ 2.5 વર્ષમાં બનાવી શકાય. 5 વર્ષનો એન્જિનિયરિંગનો કોર્સ 2.5 વર્ષમાં પતાવી શકાય. પણ બધાની નીતિમાં ખોટ છે. અરે મેડિકલ અંગ્રેજીમાં ના હોઈ શકે? અરે ગુજરાતીમાં ના હોય કે MBBS ગુજરાતીમાં ના થાય? ડોળો બહાર કાઢો, અંગ્રેજીમાં જ નીકળે, બીજામાં નીકળે જ નહીં. નીકળે ના નીકળે? અહીંથી નસ કાપો, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં જ કપાય, ગુજરાતીમાં ના કપાય. મેં નક્કી કર્યું છે કે ગુજરાતમાં 10 ગુજરાતી મેડિકલ કોલેજો ખોલવા છે, 40% વાળો ડૉક્ટર થઈ જાય બોસ. તમે જુઓ, આ કરવાની જરૂર. સાલી મોનોપોલી જ ખલાસ કરી નાખો. એન્જિનિયરિંગ શાના માટે ઇંગ્લિશ? IAS IPS ની એક્ઝામ શેના માટે ઇંગ્લિશ? ગુજરાતી. પણ આ અંગ્રેજો લઠ્ઠા મૂકીને ગયા, હાલાજી આપણે છૂટતા નથી. આ કરવાની જરૂર છે સાહેબ. આપણી સાથે સાજિશ ચાલી રહી અને કોઈ માયનો લાલ બોલવાનો નથી. હું કોઈના બાપથી ડરતો નથી. બરાબર કરવું છે. સરકારને આંખે પાણી લાવવા છે કે આ કરો ના, શું થાય? ફરીથી કહું છું, સરકાર એટલે કોઈ પાર્ટી સાથે લેશો નહીં, પણ આપણને કોઈ સાચી વાત કહેતું નથી. સ્કૂલ કોલેજોમાં ઔરંગઝેબ આવ્યો ને પૃથ્વી ગોળ હતી, 6×6 = 36 ને હિત્યું 42. એટલે જીવનમાં હિત્યું 72 થાય છે, 42 થતું જ નથી. બોલો, તમને મહિના પહેલાં ખબર હતી કે ભાઈ અહીંયા આવશે? આવી ગયા ને. હલા મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું છોડતા ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. સાહેબ, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નરકની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે. છેતરાઈ જશો. આવા સમયે તમારા બાળકમાં આધ્યાત્મિક જ્ઞાન, સ્પિરિચ્યુઅલ નોલેજ, પાયાની વાતો નહીં હોય ને તો તમારું બાળક ક્યાંય ચાલશે નહીં, કે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે. આવા સમયે આજે 20,000 સ્કૂલ કોલેજો છે ગુજરાતમાં, એ નહીં ચાલે સાહેબ. સાલા સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. મે કમ ઇન સર? મરી જાને, પાર આવે તો સ્કૂલ જીવે જ છે તું. આટલે પેન્ટ પહેર્યો અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે લકડી જાય, દોડી ન ગઈ. અને પછી દેશ માટે કોક કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામ જતો, તારું કરતું. પણ એનો વાંક નથી, કેમ કે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. હું જો ગુજરાતનો CM થયો ને સાહેબ, આ ભાઈ બરાબર છે, આપણો માણસ છે, તો નિયમ નંબર 2 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BSc BCom કશું જ નહીં. 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. હું શું કરું? તું લટકી જા ઉપર. સાહેબ, લોકો એ ચાહતા નથી કે તમે મજબૂત બનો. તમે પટેલ બની જાઓ, તમે બ્રાહ્મણ બની જાઓ, તમે ઠાકોર બની જાઓ, તમે OBC બની જાઓ, અને અને હવે તો પટેલને ઝઘડાવાના, બ્રાહ્મણ આ ધંધો ચાલે. સાહેબ, હિન્દુ મુસલમાનથી વધારે ડરવા જેવી વાત આજે કોમ વચ્ચે આ ચાલુ કર્યું છે. સૌથી ખતરનાક વાત છે. આ જોજો તમે, અને આ દેશ ભોગવશે. પણ એક વાત કહું, આ દેશની જડો બહુ મજબૂત છે. સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિકના દેશમાં આવીને સંતાઈને રહેવું પડ્યું. ખાલી આ દેશ પાસે કઈ તાકાત છે, અને એ તાકાત એ શીખીને ગયો. અને એને જે સ્પીચ આપી, દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. પણ તકલીફ શું છે? સચ્ચિદાનંદ સ્વામી બહુ સરસ કહે છે, જર્મનીમાં એકે ભગવાન પેદા નથી થયો, ઓસ્ટ્રેલિયામાં એકે ભગવાન પેદા નથી થયો, લંડનમાં નથી થયો. સાલી ત્યાં કોઈ ઝૂંપડપટ્ટી નથી, ગરીબી નથી ને અહીંયા હું શું કરું? બધી લાશો જ ફરે છે.
આટલા ભગવાનો પેદા થયા, આટલા ધર્મ સંપ્રદાયો થયા, પણ મનુષ્ય ક્યાં છે ખબર નથી. પાપ અને પુણ્યની વાતો કરે, લોક અને પરલોકની, સ્વર્ગ અને નરકની વાતો કરે, પણ એક 40-50 વર્ષનું જીવન કેવી રીતે મસ્ત જીવાય એ સાલા સ્કૂલોમાં શીખવાડતા નથી. આ સૌથી મોટી તકલીફ છે. જિંદગી તો મસ્ત છે, પણ પથારી ફેરવી નાખી છે. એટલે મેં એવું નક્કી કર્યું કે આનું કારણ શું છે, કેમ કોઈને મજા નથી. જેને જુઓ 50 તોલા હોનું પહેર્યું હોય ને, 60,000ની સાડી પહેરી હોય, 40,000નો સૂટ પહેર્યો તો એ કપલને લગ્નમાં જુઓ ને, ફોટો સારો આવવો જ જોઈએ. ભિખારી તારો નહીં જ આવે, કદી હારો નહીં આવે. કોઈ હસતું જ નથી. કલેક્ટર હોય, ડીએસપી હોય, એમએલએ હોય, એમપી હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, હિન્દુ હોય, મુસલમાનો, 2 કરોડની મર્સિડીઝ લઈને જતો ને તોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જાય. તમે ઉતારો ને તો મર્સિડીઝ કોની, રિક્ષા કોની ખબર જ ના પડે. સ્કૂલોમાં સાહેબ પથ્થારી ફેરવી. એટલે મેં નક્કી કર્યું કે આ જે સ્કૂલો તો છે એના પર હું કાયમ, મને ઘણા કહે છે કે તમે કેમ એક જ વાત બોલો છો. મેં તો મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ કહે છે, એમને તો કોઈ કહેતું નથી. સત્ય તો એક જ હોય. બોલવા તો માઇક પર 2 કલાક બોલી શકાય, કોઈ પણ વિષય પર 4-5 ચોપડીઓ વાંચી બોલી શકાય, પણ જે વાત ગુજરાતના એક માણસને મગજમાં ઘૂસી થાય કે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આ વાત સાલી જો લોહીમાં વણાઈ જાય ને તો સુરતમાં એક સુસાઇડનો કેસ ના બને સાહેબ, એક કેસ ના બને. પણ સતત ભય, સતત ચિંતા, સતત તાણ, સતત હરીફાઈ, એમાં માણસ ખોવાઈ ગયો છે સાહેબ. એક વાત તમને કહું સુરતીઓ, કે ઉપરવાળાને એટલો પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. આટલું યાદ રાખજો સાહેબ, આટલું યાદ રાખજો. જીવન મસ્ત છે જો હે. આ સ્કૂલ કોલેજમાંથી જો સાહેબ તમે અમેરિકામાં જાઓ ને, એક છોકરું જુઠ્ઠું ના બોલે, એનાથી કંઈ નુકસાન નહીં. યસ આઈ ડીડ ધીસ. ના મેં નહીં કર્યું, હું તો હતો જ નહીં. આપણી સામે પિચકારી મારે, મેં કહો માર્યો તો પાછો વાળો મારી ગયો, લાગત બીજી મારે લે, શું તોડી લેશે બોલ. We are the most indisciplined people in this world and that is why we are not happy. પણ સ્કૂલમાંથી એક બાળકનું ઘડતર જોરદાર થઈ જાય સાહેબ, પિસ્તોલ જેવો બની જાય, અને એવા લોકો પેદા થઈ શકે કે તે ધારે તે કરી શકે નહીં, ધારે તે થવા માંડે. સાહેબ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈના જેવું થઈ શકે? આ તો હાલ સ્કૂલમાં ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો, અલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય સાહેબ. એક જ વાત છે સફળતાની, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવવાની, આટલું જ કરવાનું. મારે કોઈથી હરીફાઈ નથી. સચિન તેંડુલકરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે. આ સાલી આખી દોડ જ ખોટી ચાલે. મુકેશ ધીરુભાઈએ કર્યું, મુકાભાઈ ના કરી કે મુકાભાઈએ કર્યું એના પેલા 2 છોકરા ના કરી શકે. સમજો થોડું. પણ આપણું કન્ડિશનિંગ, અને અત્યારે બાળકો સહન કેમ કરે છે કે મા બાપનું કન્ડિશનિંગ નથી, અને એટલે બાળકો ભોગવે છે. તમને ખબર છે આપણા ઘરે બાળક જન્મે કે ડિલિવરી થઈ, ખબર છે ડિલિવરી, એમ આપણા ઘરે ટીવી આવે, ફ્રીજ આવે, હે ને, તો આપણે શું કરીએ, પહેલાં એક માણસ આવીને મૂકીને જતો રહે, ચાલશે થેન્ક યુ, હું લઈ લઈશ પછી, ઇટ્સ ઓકે. તો એક માણસ આવીને ટીવી ફ્રીજ મૂકીને જતો રહે, ખબર છે, ડિલિવરી કરીને ખોખું કે બેન ખોલતા નહીં, કંપનીમાંથી માણસ આવશે. પછી એ મૂકીને જતો રહે ને, પછી બીજા દિવસે એક બીજો ભાઈ બેગ લીધા, બેન ફ્રીજ ક્યાં છે, ઓવન ક્યાં છે, બધું ખોલે, પછી એને ઇન્સ્ટોલ કરે, જુઓ બેન આટલું રાખવાનું, 54 ડિગ્રી, આટલી કેક ભરવાની, તો કોલસો થઈ જશે. આ વોશિંગ મશીન છે, આટલું પાણી, આટલો પાવડર, નહીં તો બધું મોઢા ઉપર આવશે, બધું સમજાવે તમને. એક ડિલિવરી કરી જાય અને બીજો શું કરી જાય, ઇન્સ્ટોલેશન કરી જાય, તો એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું, વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. રોજ ભડાકા થાય, પેલીએ મને ના પાડી. હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો, એક છોકરો આવીને પગે પડે, મને કે સાહેબ મરી જાઉં. મેં કેમ? પેલીએ મને ના પાડી. એટલે મેં ના પાડી એટલે મરી જવાનું? મને કે હા, લગ્ન તો થવા જોઈએ. મેં તું કેટલાય કર્યા, શું ફરક પડ્યો?
સવાલ શું છે? જીવનના પ્રશ્નો બાળકને સ્કૂલ કોલેજમાં જો શીખવાડી દેવામાં આવે, સાયકલ જેટલી નાની ઉંમરે 50 વર્ષ થાય ને તો બી સાયકલ એને આવડતી હોય. એટલે મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતમાં એવી સ્કૂલો ખોલવી છે. મેં એનું કામ શરૂ કર્યું છે. મારી સ્કૂલ 20 વીઘા જગ્યામાં છે, એટલે 5 લાખ સ્ક્વેર ફીટથી નાની સ્કૂલ નહીં હોય. બ્રાહ્મણ છું, પૈસા છે નહીં, ભીખ માગીને લઈ આવીશ. આપણે તો મર્સિડીઝમાં ફરીએ છીએ, ભલે સાયકલ નથી, મજા છે. બ્રાહ્મણ છું, મારું દાયિત્વ બ્રાહ્મણ જન્મે નથી, કર્મે પણ છું. બ્રાહ્મણ એટલે શું? જે સમાજને જ્ઞાન આપે, દિશા આપે. આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, શિક્ષકોને બ્રાહ્મણ. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી. બ્રાહ્મણ જે સમાજને દિશા બતાવે એને બ્રાહ્મણ કહેવાય. એ આજે સમાજમાં કરવાની બહુ જ તાતી જરૂરિયાત છે આજે. એટલે મેં એવું નક્કી કર્યું કેવી સ્કૂલ બનાવી છે. મારી સ્કૂલની અંદર 50 જાતના જુદા જુદા ક્લાસીસ હશે. આ તમારી જે 15-20 હજાર સ્કૂલ છે ને, પહેલું, બીજું, 10મું, પછી 12મું થાય તમારું. તારું 12મું 10મા ધોરણથી મા બાપ ચાલુ કરે, તારું 12મું છે, તારું પેલો વાળ ખેંચી થોડું છે શું હાલ. 2 વાર થાય, એક જીવતા થાય ને એક મરી ગયા પછી થાય. વસ્તી ભેગી થઈને કરે. સાયન્સ કોમર્સ રાખ્યું? હા હા, અમારે તો સાયન્સ રાખ્યું. ચાટે જ ચોપડીઓ બધી સાયન્સ રાખ્યું. કેમ બહાર સ્પોર્ટ્સ ના થઈ શકે? બહાર મ્યુઝિક ના થઈ શકે? બહાર કડિયા કામ ના થઈ શકે? બહાર પાવરલૂમ? બધું જ ખોટું ચાલે. સાહેબ, કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી વધુ પૈસા કોણ કમાય છે? બિલ્ડર. એનો કોઈ કોર્સ છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પૈસા કોણ કમાય છે? ફિલ્મનો પ્રોડ્યુસર. બોલો, આનો કોઈ કોર્સ છે? તો સાલા જેવા રૂપિયા કમાવે તો ભણાવતા નહીં, એમ ત્યાં નોકરીઓ કરવાના કોર્સ ચલાવે. આ ધંધા કરે છે. આ એન્જિનિયર, આર્કિટેક્ટ ભણાવે પણ બિલ્ડરનું નહીં ભણાવવાનું. શેર બજારના ધંધા કરવાના, પણ શેર બજારનો બોલ્ટ કે મૂળ વાત શું છે સાહેબ? એવી કોઈ નેતાગીરી નથી આવી આ દેશ પાસે કે જેની પાસે એક વિઝન હોય કે એક સામાન. સાહેબ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા જાઓ ને તો કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $40 અને પ્લમ્બરને $80. કેટલા? ગુણ્યા 50 કલાકના. અહીંયા મહિને નથી મળતા. બહુ વિચારવાની જરૂર છે. સુરત શહેરમાં 5000 રિક્ષાઓ હોય અને 10,000 રિક્ષાઓ થઈ જાય, શું થાય? પથારી ફરી જાય, હે ને? રોડ, રસ્તા, ઘરાગી બધી જ. એમ એક દેશમાં આજે 5000 ઘર બનવાના છે તો આટલા કડિયા જોઈશે, આટલા પ્લમ્બર જોઈશે, તો આટલા લોકો તૈયાર કરવા પડશે. આવી એક સોચ, આવી એક સમજવાળા લોકોની આ દેશમાં કમી છે અને એટલે આ દેશમાં બહુ અરાજકતા છે. એટલે મેં એવું નક્કી કર્યું કે કેવી સ્કૂલો ખોલવી. 50 જુદા જુદા ક્લાસ. એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એકમાં ડાન્સ, એકમાં સ્વિમિંગ પુલ, એક ઘોડેસવારી, એકમાં રોબોટિક રૂમ, એકમાં મોબાઈલ રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો. બહાર જઈને હું કહું, અહીંયા જ ખાઈ લે ભાઈ, તું લગાઈ જ દે. તમે જુઓ, આ એક આખો દરવાજો ખુલ્લો હોય તો કોઈ જોવે, પણ આટલો હોય તો બધા. તમે જુઓ આ સમાજ કેવો છે. આટલા નાના છોકરા છોકરી હોય ને, 3-4 વર્ષ, એને કિસ શું કહેવાય, હગ શું, સેક્સ કંઈ ખબર જ નથી. રમતા રમતા જો ભૂલથી એકબીજાને આમ ગળે મળે અથવા કિસ કરી દે ને, એના કોઈ જોઈએ, હે શું કરે, પેલો કે આવું કરાય નહીં. પાછો ટીવીમાં રોજ જોતું હોય. પછી મોટો થાય, 18-19 વર્ષનો થાય, કોલેજના ગેટ પર ઊભો હોય, મનગમતી છોકરીઓ, બંને એકબીજાને ગમતા હોય, આમ વાતો કરતા ને એમ થાય કે હવે સ્વર્ગ આટલું જ દૂર છે, હે ને? મસ્ત વાતો કરતા ને એવામાં જ ગામના કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. મારી ઉંમર થાય 54 વર્ષ, 1966નું મોડલ છું. 54-55 વર્ષ થાય, વીઆર મોલમાં કોઈ બેન ઓળખીતા મળી ગયા, વાતો કરતા હોઈએ, આમ જોડે ઉભા રહીને સરસ મજાને એવામાં જ કોક નીકળે, અલા સંજય આ ઉંમરે, અલા કરવાનું ક્યારે? ક્યારે કરવાનું? ચાલે. ભારત મારો દેશ છે, સાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આ ભણાવે છે. પછી કઈ છોકરા મોનતા કે તંબુરામાંથી મને હાલ ભણાવો છો ઊંધું. તો એક ચીજ સાજી આપણને શીખવાડી નથી. એટલે એવા 50 જાતના ક્લાસીસ. તમારું બાળક 9 વાગે મારી સ્કૂલમાં આવે, કોઈ ઘંટ બંટ નહીં વાગે, કોઈ 45 મિનિટનો લેક્ચર નહીં. છોકરું સ્કૂલમાં આવ્યું, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં, ક્યાં જાય, અહીં જાય એમ નહીં, એ ક્યાં જાય છે. એટલે અમે એક ચિપ્સ બનાવી છે. શું બનાવી છે? ચિપ્સ.
એ છોકરાને અમે ઇનબિલ્ટ આપી દઈશું, જેથી એ બાળક 50માંથી જે ડિપાર્ટમેન્ટમાં જશે એટલે ટંગ દઈને અંદર લખાઈ જશે. એટલે દર મહિને રિપોર્ટ બનશે કે આ છોકરો 5 વાર ક્રિકેટમાં ગયો, 2 વાર કેન્ટીનમાં ગયો, 10 વાર અહીં ગયો, 15 વાર ઇંગ્લિશ પિક્ચર જોવા ગયો. બધું રિપોર્ટ લખાય, બધું બતાવી દેવાનું, બધું ખબર જ છે ને. આ બધી વાતો ખોટી છે. મા બાપોને ખબર નહીં હોય એટલી છોકરાઓને ખબર છે. આ વાત 50 વસ્તુ અલગ અલગ હશે, બાળક શું કરશે એની રુચિ પ્રમાણે જશે. અચ્છા, બાળક નાનું હોય એટલે એને ખબર ના પડે, એને જ્યાં મજા, પણ ધીરે ધીરે 5મામાં આવશે ને ત્યાં સુધી એ નક્કી કરી લેશે કે મને કમ્પ્યુટરમાં મજા આવે છે. ધીરે ધીરે તમે જોજો કે ઈશ્વરે એની અંદર જે શક્તિ મૂકી છે એ ત્યાં ખેંચાવાનું. પહેલાં દોસ્તા જશે ત્યાં જશે, પહેલાં મજા આવે ત્યાં જશે, જ્યાં બેન સાહેબ કંઈ મારે કરે ત્યાં નહીં જાય, પણ ધીરે ધીરે કરતાં એ બાળક એની વૃત્તિ જે હશે એ વસ્તુમાં એ જશે. અને 8મા ધોરણ સુધી કહેવાનું કે બેટા હવે તું કોઈ 10 જ વસ્તુ કર કે 8 જ વસ્તુ કર. 9મામાં આવે 1 ઓછી 2 ઓછી, એમ કરતાં 12મામાં 2 જ વસ્તુ કરે. અને પછી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બાવળા પાસે બનાવી રહ્યો છું, 700 એકર જમીનમાં, ગુજરાતની બિગેસ્ટ યુનિવર્સિટી. અને આ બધી સ્કૂલો મારી 8 ધોરણ સુધી છે. સુરતમાં પણ એક સ્કૂલ બનાવી રહ્યો છું. દરેક જિલ્લાની સ્કૂલમાં 8મા ધોરણ પછી બાળક ક્યાં આવશે? મારી યુનિવર્સિટીમાં. અને ત્યાં એને ગમતી કોઈ પણ 2 જ વસ્તુ બોલો 3 વર્ષ કરે, બોલો ઓલિમ્પિકમાં જાય કે ના જાય? ટોપ પર જાય કે ના જાય? અરે સાલો ભજીયાની લારી કરે તો એને એમ થાય કે આપણી લારી છે ભાઈ. આ થાય કે ના થાય? આ કરવાની. એક છોકરા, સર મરી જવું. મેં કેમ? મારે તો સાયન્સ નહોતું લેવું, મારા પપ્પા કે લઈ લે, હું તો નપાસ થયો. મેં તું તારા બાપા ભીખ માગો, બેઠા બેઠા બીજું શું થાય. એક છોકરી આવી, સર હું મરી જાઉં. મેં તું કેમ? સર મારે લગ્ન નહોતા કરવા પણ મારી મમ્મી કે કરી લે. મેં તો કરી લીધા, એ તો દારૂ પીને આવે છે. હું તારી મમ્મીને બધા હાથે બેન પીઓ, બીજું શું હોય. એક બાળક અનંત સંભાવના લઈને આ પૃથ્વી પર આવ્યું છે. એને ડૉક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા માટે નથી આવ્યું. અને એટલે સાહેબ આજે એક સારો ડ્રાઈવર હોય તો હું 40,000 પગાર આપું, એક સારો પ્લમ્બર હોય તો હું 50,000 પગાર આપું, સારો ઇલેક્ટ્રિશિયન હોય હું 1 લાખ રૂપિયા પગાર આપું. પણ આપણને ખબર જ નથી, મજૂરીઓ શીખ્યા છીએ, કામ નથી શીખ્યા. અને એટલે આ દેશમાં ગરીબી વધતી જાય. સ્માર્ટ વર્ક આપણે લોકો નથી કરતા. અને એવી સ્કૂલ કોલેજો બનવી જોઈએ કે જ્યાં એક સામાન્ય પ્લમ્બર બી ખાલી 500,000 રૂપિયાના સાધનમાં મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકે, એટલો સ્કિલ્ડ એ બની શકે છે. પણ એ વાત પર આપણું ધ્યાન જ નથી. બધાનું ધ્યાન શેની ઉપર છે? ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS અને IPS, ક્લાસ 1 અને અત્યારે જેને પૂછો ને ક્લાસ 1ની તૈયારી. કેમ? ટેબલ નીચે સારું છે. સાહેબ ગુજરાતના 70 ચોર એટલે પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, આનું મેં લિસ્ટ બનાવ્યું છે, જાહેર કરવાનું સાહેબ. કોઈના બાપથી ડરતો નથી. સાલું એકવાર જિંદગી મળી છે, મરી જઈએ ને 50,000 લોકોના આવે ને તો જીવી જ બેકાર છે. સાલું જીવીને જવું ના શું. અને આ જે લોકોએ હરામના રૂપિયા ઘર ભેગા કર્યા છે ને સાહેબ, એમની દીકરીઓને કેન્સર થયું, એકના એક છોકરા મરી ગયા, એમને બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. એટલે હું ધીરુભાઈ અંબાણી તો જન્મ્યો તો કેવું સારું હતું, તો અહીંયા શું લૂમ લેવા આવ્યા? અહીંયા દાણા પાણી લખ્યા હતા તો અહીંયા આવ્યા ખુશ. આ આપણે આ જે ચીજ એક્સેપ્ટન્સ આવી જાય કે જો હે સો હે. હું સખત મહેનત કરીશ, 16 કલાક મહેનત કરીશ. અને સાહેબ તમને બધાને કહું છું, તમારા બાળકોને વેકેશન પડે ને તો દુબઈ, સિંગાપોર કે દીવ દમણ ફરવા ના લઈ જતા, પણ 8મા ધોરણ પછી બાળકનું વેકેશન પડે ને તો એને કરિયાણાની દુકાન મૂકજો, પેટ્રોલ પંપ પર મૂકજો, જુદા જુદા ધંધાનો 1 મહિનો અનુભવ કરાવજો. એ ભણવા કરતાં આગળ જશે. આ પ્રેક્ટિકલ નોલેજ કરાવે. કોઈ ડૉક્ટરના ત્યાં, કોઈ નર્સના ત્યાં, કોઈ ચાર્ટર, કોઈના અરે છેલ્લે મંદિરમાં ચપ્પલ ગોટા મફત કામ કરવાનું શીખવાડજો. કંઈ ના હોય તો મંદિરમાં જઈને સેવા કરજો, સ્મશાનમાં જઈને રખ્યા સાફ કરજો. આ કરજો. અને તમને જે સ્કૂલ કોલેજો ભણાવે છે ને એનાથી તમારો શું વિકાસ થાય છે સાહેબ ખબર છે? માફ કરજો, મારી ઉપર બહુ બધા માછલા ધોવાય છે, પણ હું બોલવાથી રોકી નહીં શકું. ભીષ્મ પિતામહનો જીવ નહોતો જતો, ખબર હશે સાહેબ આપને. તો પૂછ્યું કે મારો જીવ કેમ ન જતો કૃષ્ણ ભગવાનને? કૃષ્ણ ભગવાન કે રેડી કોમ કહે છે? બ્રહ્મચારી માણસ છે, કદી કોઈની સામે આંખ ઊંચી કરીને દેખ્યું નથી. રેડી કોમ કહે છે? કોઈ પાસ તો હાલો જીવ કેમ ન થતો? પછી કૃષ્ણ ભગવાન કે હા, દ્રૌપદીનું ચીરહરણ થયું તો બોલ્યા કેમ નહીં? આપણે બોલવું છે બાપુ, ઠોકવું છે બરાબર, ભમાટી બોલાવાનું ના કેમ થાય, બરાબર બોલવાનું.
અને આપણા લોકો છે, કોઈ પારકા થોડા છે. ઘરમાં મા બાપને કહેવું પડે જ્યાં ખોટા હોય ત્યાં. એનાથી એ નથી સાબિત થયું કે અમે તમારી સામે વિરોધી છીએ. એવી એજ્યુકેશન સિસ્ટમ, એવા સંસ્કારો સાથે આ બાળકો આ દેશમાં જીવશે. સાહેબ, આ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો 300 વર્ષનો ઇતિહાસ છે ખાલી. હું હમણાં અમેરિકા ગયો ને સાહેબ, તો એક આ હોલ જેટલું મોટું મ્યુઝિયમ, અંદર પાછું બીજું મ્યુઝિયમ, અંદર પાછું ત્રીજું, પાછા અંદર ગયા તો એક કાચની કેબિન, પાછી એની અંદર ગયા તો બીજી કેબિન, પછી વળી એની ઉપર એક મજબૂત અનબ્રેકેબલ કાચ, અને એની અંદર 4-5 આપણે નળિયા આવે ને, દેશી નળિયા, એના ટુકડા અને માટલાના ટુકડા પડેલા, આટલા નાના, આપણે જેને ઠીગરટું કહીએ ને, પેલો મેલ કાઢવા ગામડામાં વપરાય, ખબર? એવા 4-5 ટુકડા પડે. તો બધા દૂરબીનથી જોવે પેલા ધોલિયા, ઓહ વેરી નાઇસ. બોલો મારા બેટા શું જોવે છે? મેં તો જોયું હાલું તો ટુકડા હતા. પછી મેં હાલું આમાં કોણ કરશે કે શું? પછી નીચે લખેલું 200 old pieces of pot. 200 વર્ષ જૂના માટલાના ટુકડા. મેં કીધું અમારા ત્યાં સુરતમાં ઘેર ઘેર લોટા છે 1000 વર્ષ જૂના. સાલા વેલ્યુ નથી સાહેબ. જે દેશ, જે સમાજ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને, એનો સત્યાનાશ થઈ જાય. આપણે જાગવાની છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે સાહેબ આ દેશ પાસે જે વેદો, પુરાણો, ઉપનિષદો, 10% સાધુ સંતો ચોર હશે, પણ 90% સાધુ સંતો આ સંસ્કૃતિને બચાવીને બેઠા છે. એમની ઇજ્જત કરજો, એમને પગે પડજો સાહેબ. અને એની પર આ દેશ ટકી રહ્યો છે. પણ આપણે ભણેલા ગણેલા સભ્ય સમાજના લોકો બધું હિપોક્રેસીથી જીવવાનું શીખી ગયા અને સાચી વાત જીવનમાંથી ભૂલી ગયા, અને એટલે બધા દુઃખી. જીવનની સફળતા શું છે? હસો. તમને ખબર છે સાહેબ, જે હસાવતા આ એક મનુષ્ય જ એવો છે કે જે હસી શકે. તમે કૂતરા હસતા જોયા? ગાયો ભેંસો હશે ભેગીથી, હે બધી ગરોળીઓ અહીંયા ભેગીથી હશે. કોઈ મનુષ્ય, હાલ તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા, હે અને હમણાં અહીંથી બહાર જશે, લે ચાવી ક્યાં ગઈ? બૈરું ક્યાં ગયું? આ રહ્યું, તારું જ છે, લઈ જા. કોઈ નહીં લઈ જા ભાઈ. કેટલી ચિંતા. હા, દૂધ નથી આવ્યું, તું આવી જા ભાઈ. દૂધ છો ના આવ્યું? આપણને ખબર જ નથી કે જીવન શું છે. અને આ ખબર પડી જાય સ્કૂલ કોલેજની અંદર બાળકને સંસ્કૃતમાં ભણાવવામાં આવે. બધી ભાષાઓ, અંગ્રેજી જરૂર છે, ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ, મારો જરાય વિરોધ નથી, પણ અંગ્રેજી ભાષા છે. એના માટે બાળકોનો સત્યાનાશ કર્યો. અને એટલે જ આ મેડિકલ એન્જિનિયરિંગ મેં નક્કી કર્યું, સારી બધી પરીક્ષાઓ ગુજરાતીમાં લેવાવી જોઈએ. અને પછી તમે જો 40% વાળો એક છોકરો કે સાહેબ ટોપર કરું, બોલો મેડિકલમાં, સલાન કોન્ફિડન્સ તો જુઓ. ખાલી કે ચોપડી ગુજરાતીમાં કરી નાખો. આ કરવું છે આપણે બધાએ સાથે મળીને. હું ખાલી બોલતો નથી, મેં ધીરે ધીરે કામ ચાલુ કર્યું છે. સાહેબે જેમ કહ્યું, આ હવન છે, જેમ આ લોકો જે સેવાનું કામ કરે છે, એમાં જેમ તમે સહયોગ આપો છો, એમાં વિચારોને લોકો સુધી પહોંચાડજો. કે ડૉક્ટર, અને સાહેબ એક મહત્ત્વની વાત કહું, સ્કૂલ કોલેજો જે 20% લોકો તૈયાર કરે છે, માફ કરજો, આમાં કોઈ બેઠું જ ખોટું ના લગાડશો. સમાજ જેને 20% લે, સ્કૂલમાં ફોટા, ટ્યુશન ક્લાસ પર ફોટા, આજે 20% લોકો સૌથી હોશિયાર તૈયાર થાય છે ને, એ મોટા થઈને શું બને છે? ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, IAS, IPS, પોલિટિશિયન, હે બધા જે બને છે, આ લોકો સમાજ માટે કશું કરે છે? અને એમાંથી 70% લોકો, 30% તો ભગવાન જેવા લોકો છે એમાં બી સલામ, પણ 70% લોકો સૌથી કરપ્શન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, આ દેશને લૂંટે છે. આ બહુ અઘરી વાત છે. એટલે જ્યાં તમારી બુદ્ધિનો વિકાસ થાય છે, ત્યાં તમે દિવેલ પીધેલા ફરવાના, અને તમારા હૃદયનો વિકાસ થશે, તમે મસ્ત જીવવાના. આખું એજ્યુકેશન અહીંથી હોવું જોઈએ, પ્રફુલ્લિત થવાનું. યસ, જો હે હમણાં મારે પોલીસવાળાની ટ્રેનિંગ આપવાની, બધા રિવોલ્વર લગાવીને પોલીસવાળા બેઠેલા 200 જણા, ફ્રેશ એકદમ, બધા ટેન્શનમાં. એટલે મેં કીધું તમારામાંથી સ્કૂલ કોલેજ લાઈફમાં કેટલાય નક્કી કર્યું હતું પોલીસ બનવું છે? એકે નહીં. મેં તો જીવનની મજા જ આ છે, જે નક્કી કરો ને એ થાય નહીં, જે થાય ને કદી નક્કી ના હોય, આનું નામ જીવન. અને સ્કૂલમાં શું ભણાવે? ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવ, બની જાય. બાપાને માલ છે. પાગલ કરી નાખ્યા છે. એટલે આખી એજ્યુકેશન સિસ્ટમને જ્યાં સુધી પાયામાંથી આપણે લોકો નહીં બદલીએ, આપણી આધ્યાત્મિકતાઓ, આપણી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નહીં આવે, ત્યાં સુધી આ દેશ કદી આગળ નહીં આવે. પાપ અને પુણ્યના નામે ઉલ્લુ બનાવ્યા છે. આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. સવાલ એનો નથી, એના પાસે સાયન્ટિફિક રીઝન છે. એ ખાવું, તામસી પ્રકૃતિ, બધી એના પાસે આખા લોજિક હતા સાધુ સંતોના. પણ આપણે જે પાપ અને પુણ્યના નામે સમાજમાં બાળકોને જે પાગલ કરી નાખ્યા. ઘણા મા બાપ કે અમારા લાલ્યો એટલો ડાયન, હું કહું એમ જ કરે, મેં તો એ બાયલો થશે.
મારો છોકરો જ્યારે મને સામે બોલે એટલે હું મનમાં ખુશ થઉં કે આ મારો જ છે. આમ ખુશ થવું. હું હાલો બોલે છે જોરદાર. બાળકની સ્વતંત્રતા એની સૌથી મોટી મૂડી છે, એને છીનવી લેતા નહીં સાહેબ, જો એની પ્રગતિ ચાહતા હોય તો. ભલે બગડે અને ગુંડો બને તો ગુંડો, પણ એને ખુશી થશે કે સાલું મારે કરવું તે. મને મારા બાપાએ કીધું તારું નામ બદલવાની છૂટ, તારા ભગવાન બદલવાની છૂટ, તારા કુળદેવી બદલવાની છૂટ. એટલે સંજય રાવલ અહીં ઊભો છે. આ તો છોકરાને કપડાં લેવા લઈ જાય ને, પપ્પા કાળો શર્ટ લઈ આપો, હે ગુંડા કહેવાય, ધોળો લઈ લે, હાર વેળ. દુકાનમાં જાય, પપ્પા બેટ લઈ આવો, હે મારામારી થાય, દડો લઈ લે. કરવા જ નથી. મેળામાં જાય ને, પપ્પા મોટી ચકડો, હે ચક્કર આવે, ચકડીને બેસી જાય, હાર વેળ. કશું કરવા ના દે. પછી કે છોકરા કોઈ કરતા નહીં, તું હાલા કરવા ક્યાં દે છે, કશું કે તો કરી. એક બાળક અનંત સંભાવના લઈને પૃથ્વી પર આવ્યું છે, તમારા ત્યાં પણ આવ્યું છે. તમારું તો જે થવું તું થઈ ગયું, પણ તમારા બાળકો સાથે ના થાય એનું ધ્યાન રાખ્યું. સાહેબ અત્યારે હું જાણું છું 30% લોકો એના બાળકોને સ્કૂલ જ નથી મોકલતા. ડાયરેક્ટ 10મું ડાયરેક્ટ 12મું તૈયાર કરે. જાતે કપડાં ધોવા, જાતે વાસણ ધોવા, જાતે કસરત, બધું જાતે છોકરો. અને જે બાળક જાતે કામ કરતો થઈ ગયો ને, દુનિયાની કોઈ તાકાત સાહેબ એની પ્રગતિને રોકી શકતો નથી. આ કામ આપણે બાળકો જોડે કરે. આ તો મારા લાલિયાને હાથ કેમ લગાવ્યો, તને બી મારવાનો છે અહીં આવતું. શું શિક્ષક બિચારો કે લાફો બાફો માર દે, આખું ખાનદાન પ્રેસ. આપકો कैसा लगता है, શું कैसा लगता है. આ વાત આપણે બાળકોના કોન્ફિડન્સ લેવલની, સંસ્કાર અને સમજની જો બાળકોને આપી દઈશું તો બાળક ક્યાંય પાછું નહીં પડે. આ જ દેશમાં રહેલા લોકો ભણી ગણીને બહાર જતા હોય, ત્યાં જઈને કમાય છે. કેમ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ત્યાં વ્યવસ્થા છે, ત્યાં કરપ્શન. અને આપણા ત્યાં કેમ નથી થતું, કેમ કે આ વ્યવસ્થા. અને એટલે એવા વિઝનરી લોકોની જરૂર છે આ દેશને, કે જે લોકો આવું કરી શકે. અને એટલે એક પ્રયત્ન કરી રહ્યા છે, આપણે બધા સાથે મળીને આપણે કરીશું. અને છેલ્લે હું જે બધી વાત બધે જ જે કહું છું કે આ ચીજો બાળકોને જો સંસ્કારમાં આપી દેવામાં આવે તો હું બાળક કોઈ દિવસ પાછું પડે નહીં. પણ એને સંસ્કાર આપવાના નથી. આ તમને ખબર છે, આ દુનિયામાં સૌથી વધુ શું અપાય છે, શિખામણો. અને સૌથી ઓછું શું લેવાય છે, શિખામણો. કારણ કે આપવાને લેવાવાળા બે સમજેગા તો બીજા માટે છે, ઠોકે જ જાય છે. લોહો લોહો. સાહેબ દુનિયા ફર્યો છું, બહુ ગરીબ ઘરમાં જન્મ્યો. સુરત પણ કદાચ મારી કોલેજમાં આવ્યા પછી મેં પહેલી વાર જોયું હતું. 2 ટાઈમ ખાવાની તકલીફ, અને એમાંથી આજે મર્સિડીઝમાં ફરું છું, દુનિયા ફરું છું. ત્યારે એક જ ચીજ સક્સેસ માટે મને જે લોકો પૂછે છે એમના માટે ખાસ વાત કહું છું કે જેને ખૂબ પૈસા કમાવા છે, જેને મસ્ત જીવવું છે, એના માટે ટીપ આપીને જઉં છું. એક વાત સાહેબ યાદ રાખજો, 10 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. ગમે ત્યાં સૂઈ શકો, ગમે ત્યાં ઉઠી શકો, ગમે ત્યાં કામ કરી શકો. મર્સિડીઝમાં જવું જ પણ બસમાં પાલનપુર જઈ શકું. આ આકાશને અડવાનું પણ સાલા પગ જમીન પર રાખવાના. આ જો જીવનમાં આવી જાય ને તો યુ આર સક્સેસ. પણ આ તો સહેજ કઈ થાય, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય. બોલ, માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ફૂટેલો સાલા આખો. ઈશ્વર જે કરે તે સારા માટે. ગરીબ ઘરમાં જન્મ્યો, હરી ઈચ્છા. ભણવામાં મહેનત કરી, ટકા ના આવ્યા, હરી ઈચ્છા. Compounder, waiter. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college. સાલા ઓસ્ટ્રેલિયન કેનેડા જઈને શું કરવું, અહીંયા જ કરી લીધું આપણે. ત્યાં જઈને સંડાસ બાથરૂમ ધોવા અહીંયા જ ધોઈ લીધા. સાહેબ કોઈ કામ નાનું નથી હોતું, પણ કશું ન કરવું ને એ સૌથી નાનું કામ છે. કંઈક કરવું જોઈએ આપણે બધા. અને આ સમાજ, આ જે સંસ્થાઓ કરે છે ને, આમાં સાહેબ જોડાજો. હું ખાસ આજે એટલે આજુ મેં છેલ્લા 15 સેમિનાર સુરતના કેન્સલ કર્યા છે. પણ જ્યારે મને થયું કે કોઈ માણસ, એક યંગ માણસ, હું બહુ ઓળખું નહીં પણ હું પરિચય થોડો લઈ લઉં કે શું કે જેન્યુઅન કામ કરે. સાહેબ મારા તરફથી પણ 21,000 રૂપિયા સ્વીકારજો, એક નાનકડી ભેટ આ ટ્રસ્ટને. હું કેમ આપું છું ખબર છે, મારે જોઈએ છે. સૌજીભાઈ ધોળકિયાનો ડાયલોગ છે, જે જોઈએ તે કરો. ઘઉં જોઈએ ઘઉં વાવો, બાજરી જોઈએ બાજરી વાવો, ગુલાબ જોઈએ ગુલાબ વાવો, કાંટા જોઈએ કાંટા વાવો. કુદરતી નિયમ છે, જે જોઈએ તે કરો. અને ઈશ્વર માતાજી શું કરે છે, તમે જે વાવો ને એ જ યોગ્ય સમયે પાછું આપે છે. સાહેબ એનો નિયમ છે. માટે જે જોઈએ તે કરો. 1250 પ્રોગ્રામ સમગ્ર વિશ્વ. હમણાં આવતા મહિને 1 મહિનો ઓસ્ટ્રેલિયા જો, અમેરિકા જો, 1 રૂપિયો કોઈની પાસેથી લેતો નથી. કેમ? ભગવાને ઘણું આપ્યું છે સાલા, આપણી ઓકાતથી વધારે આપ્યું છે. હવે જે સમાજે આપ્યું છે એને પાછું આપવાનો સમય. કેમ કે સરદાર પટેલ મારો રોલ મોડલ છે. સરદાર પટેલ ગુજરી જાય અને ખિસ્સામાં 140 રૂપિયા હોય, અને મોક્ષ કહેવાય સાહેબ, જીવતા મોક્ષ કહેવાય. આ આપણે બધાએ જીવવાનું.
તમને બી બધાને કહું છું સાહેબ, આ દેશને આઝાદી માટે ઘણા લોકો મરી ગયા છે. હવે આ દેશ માટે જીવવાની જરૂર છે. જ્યાં છો કોઈને નોટ આપો, કોઈને ચોપડી આપો, પેન્સિલ આપો, સ્કૂટર ઊભું રાખીને કોઈને ધક્કો મરાવી દો, કરો યાર. ગાડી લારી ખેંચતો હોય ના તો આપણે ઉતારીને થોડો ધક્કો મારી દેવાનો. તમને ભગવાન એવો ધક્કો મારી દેશે ને કે તમારો બેડો પાર થઈ જશે. આ તમને ખબર નહીં સાહેબ, આવું જાહેરમાં કહેવાય નહીં, પણ આ સેમિનારનો મને શું ફાયદો થયો એક જ પ્રસંગ ખાલી કહી દઉં. જે અસ્થાને છે પણ તમને ભગવાન પર શ્રદ્ધા, ડેસ્ટિની ઉપર શ્રદ્ધા, સારા કામ પર શ્રદ્ધા બેસે એટલે કહું છું. મારે એકવાર 10 કરોડ રૂપિયાની જરૂર, જાહેરમાં કહું છું. કેટલા રૂપિયાની? અને મારી ઇજ્જતની પથારી ફરી જાય. જે આપેલા પૈસા જાય અને ક્યાંયથી આવવાની શક્યતા નહીં. હું જે લેવલ પર કોઈની જોડે માગું કોઈ માને નહીં. તારે શું જરૂર છે? જુગાર રમવું છે કીધું, બોલ. આપે નહીં કોઈ, વ્યાજે લેવાય નહીં. હું એટલો ટેન્શનમાં દુઃખી ભગવાનને રોજ મેં હાલા ભગવાન હું આટલું બધું કામ કરું યાર, આવી મારી પથારી ફેરવવાની. કોઈ બોલે જ નહીં, મારે બોલો સાંભળે જ નહીં કશું. એટલે ભગવાન જ્યારે જવાબ ના આપે ને ત્યારે સમજવાનું કે તમારી વ્યવસ્થા કરતો હોય. આ વાત સમજાઈ જાય ને, બેડો પાર છે બોસ. હે ભગવાન કોક. મારી ઓફિસમાં એક માણસ આવ્યો કે સંજયભાઈ છે, પેલી છોકરી કે નથી, મારી મેનેજરે કીધું. તો કે બેન 2 મિનિટ મળવું છે. કે ના ભાઈ ના પાડીને સાહેબ કોઈ મળતા નથી. અરે કે બેન મળવું છે યાર. એવા હું નીચે ઉતર્યો. અરે સાહેબ તમારા જેવો ભગવાન નહીં. મેં શું છે ભાઈ? એક તો હું પેલા 10 કરોડના ટેન્શનમાં. સાહેબ તમે બહુ સારું બોલો છો. હા મેં તમારી બહેરી બી કહેતી હતી. ના સાહેબ હું જમવા બેહું ને તમારો વિડીયો ચાલુ કરીને જમવાનું. મેં કીધું ભાઈ બરોબર મને જવા દે. કે સારું સાહેબ થેન્ક યુ. પગે લાગ્યો જતો રહ્યો. બીજા દિવસે હું 10 વાગે ઓફિસ આવ્યો, ભાઈ ત્યાં જ ઉભેલા. સાહેબ મજા? મેં કીધું ભાઈ કાલ મળ્યા જ ખરી આપણે. સાહેબ આમ તમને જોઈએ ને મૂડ આવી જાય. મેં કીધું કોઈ આમ હિરોઈન છું કોઈ? આવું તો મેં તો મારે બહેરાય નથી કીધું કોઈ દાડમાં. ના કે સાહેબ પણ આમ તમને જોઈએ ને એનર્જી આમ બધા વખત. મેં તો હાલો હવારે એક તો પેલું 10 કરોડમાં ઊંઘ નથી આવતી. હું ઉપર ઓફિસમાં ગયો ને અડધો કલાક પછી ભાઈ પાછો આવ્યો. પેલી છોકરીને કે સાહેબને મળું. પેલી છોકરી કે ભાઈ તમને સાહેબ હાલ તો મળીને ગયા. આ કે બેન મીઠાઈ આપીને જતો રહ્યો. પેલી છોકરી ઉપર મોકલે મારી ઓફિસ ફર્સ્ટ ફ્લોર પર. મીઠાઈ આપી સાહેબ જવું. મને કે સાહેબ ટેન્શનમાં છે. મેં તો 10 કરોડ રૂપિયા જોઈએ છે. મને કે ક્યારે જોઈએ? મેં કીધું તું હાલ જ, તું હાલતો જ આખી રાત બેહી અહીંયા. તો મને કે બેસો. સાહેબ એ માણસ ગયો અડધો કલાકમાં 5-5 કરોડના 2 ચેક લઈને આવ્યો. કેટલાના? 8 મીંડા થયો. મને કે પાસ થઈ આજની જ તારીખ છે કે. મેં તું કોના છે? મને કે બીજાના છે. 1 લાખ ક્યાંથી લાવ્યો તું? બહુ લાંબી વાત છે પણ કુંવરબાઈનું મામેરું આ દેશમાં જ થાય છે. સાચી વાત છે. પવિત્ર ભાવથી કરેલું કોઈ કામ, જ્યારે તમે આ સંસ્થાઓનું કામ કરો ને સાહેબ, કામ ખૂબ કરજો, ફોટા ઓછા પડાવજો. બસ આટલું યાદ રાખજો સાહેબ. સ્વર્ગમાં જતા રહેશો. કરવાનું કામ કરવાનું, એની જાહેરાત કરવાની, એની માર્કેટ. કેમ કે લોકોને ખબર તો પડવી જોઈએ ને. એક પર્વત ઉપર રોજ ઘંટ વાગતો હતો. એક પત્રકાર, બહુ સરસ વાત કરું મને યાદ આવી. એક કંપનીનો માણસને કોઈ જાહેરાત જ આપે નહીં કે આપણે એટલે બાપુ જામેલી, કોઈ જાહેરાત નહીં. તો એક નવો છોકરો એક કંપનીમાં ગયો કે યાર સાહેબ મને કંપનીમાં રાખો ને. તો કે તું આ ભાઈની જાહેરાત લઈ જાય તો તને રાખું. એના ત્યાં ગયો ને પેલા માણસે એને કાઢ્યું. ગેટ આઉટ, મારે જાહેરાત કરવી નથી. તો છોકરો કે સાહેબ હાલો મને નોકરી. તને ના પાડીને મારી કંપની હાથી જેવી છે, એને કોઈ જાહેરાતની જરૂર નથી. થોડી વાર થઈ એને પેલા કાકા બહાર આવીને બગીચામાં બેઠો, પેલો બહાર જ બેહી રહેલો. કાકા કહેલા તું ગયો નથી? કે સાહેબ એક જાહેરાત. તને ના પાડીને. એવામાં સામે પર્વતની ટોચ પર એક ચર્ચ હતું. એમાં બેલ વાગ્યો, ટન ટન. આપણે જે મંદિરમાં ઘંટ વાગે ને. પેલો કાકો કે ભાઈ તું રવાના હતા, મારે ચર્ચમાં જવાનો ટાઈમ થઈ ગયો. કે જુઓ સાહેબ ભગવાનને બી જાહેરાતની જરૂર છે, હે ને? તમારે બી જરૂરિયાત કરશે. આ ટ્રસ્ટની સંસ્થા વિશે માહિતી આપવી, સરસ આપવી, અપ ટુ ડેટ આપવી, ઈમાનદારીથી આપવી. 100 રૂપિયા આપે એને પણ હિસાબ આપવો. પણ આપણો હેતુ એક જ છે કે એમાંથી બધું જ આપણે સમાજ માટે કરવું છે. આપણું એમાં કોઈ યોગ કહેવાની જરૂર નથી. પણ આ રીતે કરેલા કામ એ તમને ક્યાં લઈ જશે એ સાહેબ તમને ખબર નથી. એટલે ખૂબ કામ કરજો સમાજ માટે, દેશ માટે, પણ પહેલાં પોતાના માટે કરજો. ભૂખ્યા પેટે ભજન થાય. હું આજે મર્સિડીઝમાં આવું ને એટલે બધા બોલાવે. પહેલાં બસમાં કોઈ બોલાવતું જ નથી. આ દુનિયા, એની ભાષા જુદી છે, આખી વાત જુદી છે. પણ મૂળમાં એ વાત છે કે સાચી રીતે કોન્ફિડન્સથી અને આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સમન્વય કરીને જો તમે બાળકોને જીવતા શીખવાડશો તો બાળકો ક્યાંય પહોંચી જશે.
અને એ બાળકને સફળતા અને નિષ્ફળતાનો ભેદ જ ખબર નહીં હોય. એ સમજી જશે કે જો હે હું મહેનત કરીશ, ટકા આવ્યા તોય ખુશ, ના આવ્યા તોય ખુશ. 1984માં મારે 54% આવ્યા 12માં, ઓનલી 54%. મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. બોલો એ વખત 54% ના આવ્યા તો આજે અહીંયા સેમિનાર કોણ કરત? સારું થયું ને. ભગવાનને 1984 ખબર હતી કે આ નોટના જોડે 1500 સેમિનાર કરાવવાના છે, સ્કૂલો બનાવવાની છે અને ડૉક્ટર બનાવવાય નહીં. આપણા પ્લાન કરતાં બાપના પ્લાન મોટા હોય છે. આમ વિશ્વાસ. સાહેબ એક વાત કહું, જ્યારે તકલીફ પડે, પ્રેમમાં તકલીફ પડે, ધંધામાં તકલીફ પડે, વ્યાજે ચડી ગયું, હવે મરવા સિવાય કોઈ રસ્તો ના દેખાય ને, ત્યારે એક જ કામ કરજો, ટેરેસ પર જજો, મોબાઈલમાં મ્યુઝિક ફાસ્ટ ચાલુ કરજો, નાચજો. કેમ કે હવે ભગવાન નવો રસ્તો બતાવશે. 1993માં એટલું મોટું નુકસાન કર્યું ને કે 10 વાર સુસાઇડ કરવો પડે. એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું, ઊભો રહ્યો. કેમ કે મને એક ખબર 450 બાયોગ્રાફી વાંચીને ખબર પડી હતી કે તમે જેને ભગવાન, ઈશ્વર, અલ્લાહ, માતાજી, સ્વામિનારાયણ કહો છો ને, એ મરદની મૈયતમાં જાય પણ હાલા બાયલાની જાનમાં ના જાય. આનો નિયમ છે. એટલે મરદ બનો. જે થાય તે સારા માટે. આપણા ઘરમાં 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે જ કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થતો હોય છે. દુઃખી થવાનો સવાલ નથી. એ પોલીસ સ્ટેશનમાં હું પોલીસોને ટ્રેનિંગ આપવા ગયો, એ વાતને હવે રિલેટ કરું છું. તો મેં કીધું ભાઈઓ, પોલીસવાળાઓ, તમે એક વાત સાંભળો. આ જેટલા લોકો ચોરીઓ કરે, બેંક લૂંટે, ચેન સ્નેચિંગ કરે, ખોટા કામો કરે, આને તમારે રોજ પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. આપણે ઘર દુકાન છે આમ કરીએ. મેં તો કોઈ ચોરી જ ના કરે પોલીસનું કામ ખરું? પોલીસનું જ કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું તો વકીલ સાલી સિસ્ટમ જ તૂટી જાય. ભગવાને આ દુનિયા મસ્ત બનાવી બોસ, મસ્ત બનાવી. પટાવાળા, ચોર, પોલીસ છે ને, બેંકો, બધું મસ્ત બનાવ્યું. પણ આ દુનિયામાં આપણે આવ્યા ને એ પહેલાં આપણી જગ્યા ભગવાને. સાહેબ આપણે આવીએ ને પહેલાં દૂધ તૈયાર હોય. તમને મકાઈ ખાવાની ઈચ્છા થાય ને 6 મહિના પહેલાં મકાઈ ઉગીને બજારમાં આવી જાય. આ ઈશ્વરનો જાદુ છે. ચિંતા કરશો નહીં. અને એટલે જ આ દેશ 5000 વર્ષથી ઊભો છે. સાહેબ દુનિયાની કેટલી સંસ્કૃતિ અહીંયા આવીને પગ ઘસીને જતી રહી, કોઈ આ દેશમાં ટકી શકી નહીં. કેમ કે આ સંસ્કૃતિમાં એટલી તાકાત છે. આ ભારત દેશમાં એટલી તાકાત. અને એ દેશમાં જન્મ મળવો ભારતમાં, અને બધા જ સ્પેરપાર્ટ ઓકે હોવા, આંગળીઓ, કાન, નાક બધા, એનો મતલબ કે લોટરી છે. હવે દુઃખી થવાનો સવાલ પેદા થતો નથી. સાહેબ આપ બધાને હાથ જોડીને કહું છું, જિંદગી બહુ મસ્ત છે. નેવર રિગ્રેટ. હા, બહુ તમને લાગે ફિલોસોફી, પણ બધા સાહેબ 100 ચેકો રિટર્ન થયા એવા પણ દિવસો જોયા. 3% વ્યાજે ભર્યા એવા પણ દિવસો જોયા. કોર્ટોમાં 193 બહુ ખરાબ સમય. ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, પણ આ બધા સમયમાં મારી અભણમાએ મને એક જ વાત કર્યું, બેટા જે થાય તે સારા માટે. આપણે મહેનત કરવાની, ઈમાનદારીથી કરવાની. બાળકોને પણ શીખવાડો, બેટા હરીફાઈ તારી જોડે છે, બાજુવાળા જોડે નથી. છોકરું પરીક્ષા આપીને આવે ને તો પેપર ત્યાં જ ફાડી નાખવાનું કહેવાનું, ઘેર લાવવાનું જ નહીં ટેલી કરવા, નહીં તો બીજું પેપર બગડે પાછું. પેપર આપે ને કે ત્યાં જ બેટા સપ્લિમેન્ટરી હાથે બોધી કાઢી સાહેબને કે લઈ જાઓ તમે જ. શું લખ્યું આમાં, શું લખ્યું, પેલો કે સાલું શું લખ્યું, બીજું બગડે. બધું જ આપણે કન્ડિશનિંગ જ બોગસ કર્યું છે. કન્ડિશનિંગ નવું કરવાની જરૂર છે. કે એક બાળક ઈશ્વરનું અદ્ભુત સર્જન છે. અનંત સંભાવના લઈને એક બાળક આવ્યું છે. એની સંભાવનાને ઓળખી. સાહેબ તમારું બાળક કંઈ નહીં કરે ને તો એનામાં એક ચીજ તો ઈશ્વરે મૂકી છે કે જેનાથી ટોપ પર જઈ શકે. આને શોધી કાઢો. ડૉક્ટર બને સેલ્યુટ છે, એન્જિનિયર બને સેલ્યુટ છે, આઈએસ આઈપીએસ એમાં વિરોધ નથી જરાય, પણ એ કંઈ નહીં કરે તો ભણવું એ જ માત્ર જીવનની સફળતા નથી. એટલું યાદ રાખજો, જેથી બાળકો ડિપ્રેશનમાં ના આવે, હતાશામાં ના આવે. 12માનું હમણાં રિઝલ્ટ આવ્યું ને તો 2 છોકરા કાંકરિયામાં કૂદકો મારતા, મેં પકડ્યા. બોલો ક્યાં જાવ? અંકલ મરી જવું છે. મેં કેમ? ટકા ના આવ્યા. મેં તું ટકા ના એટલે મરી જાય? મને કે હા. મેં તું મરી જશે ને તો બધું ફરતી ભણવું પડશે. પેલા ઘરે જતા રહ્યા કે મરી જાવ એટલે ફરતી જન્મ લેવો પડે, ફરતી ખટારા જેવું પહેલું બીજું 12મા સુધી ભણવું પડે. હાલત બતાવી દે, આગળ ચાલ. અને છેલ્લે મારી સૌથી પ્રિય વાત કહીને મારી વાત પૂરી કરું છું. જેમ સાહેબ ડાયરાના માણસ છે એમ હું બી 2-2.5 કલાક વાળો બહુ માણસ છું. ટેસ્ટ મેચ વાળો છું, વન ડે વાળો નથી. પણ આજે અમે 2 ફસાયા તો ફસાયા. હવે પાપ અને પુણ્ય, સમગ્ર મનુષ્યતા અહીંયા અટકી ગઈ છે. પાપ અને પુણ્યની સાહેબ આ વ્યાખ્યા હું બધે જ ખાસ કહું છું બ્રાહ્મણ તરીકે. તમે જુઓ
હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થાય, પત્ની 4-5 સાડી બદલી કાઢે, હસબન્ડ 2-4 કપડાં બદલી કાઢે, નથી સારી. બહાર નીકળે એટલે હીરો હિરોઈન, ઘણી વાર તો આપણું બૈરું જોઈને એમ થાય કે મારું બૈરું છે કે બીજાનું છે, એટલું તૈયાર થાય. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તો ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, બાપાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, બહાર નીકળે એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવાનું. સંજય બી ઘરે આવે ને તો નવા કપડાં ગમે, આપણે હાલ તૂટેલી પીતા હોઈએ, પૈસા આપણા બાપાના, મીએ મહેમાન. સંજય બી ઘરે આવે નવી ચાદર, આપણે હાલ ફાટેલી મૂંગીએ, પગ ફસાઈ જાય. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? બોલો ઝઘડા જ થતા નથી. અલા બહેનો સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ જીવવાનું, બીજું તેલ લેવા જાય. સાહેબ, પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા જ નહીં. સિગરેટ પીવાની ઈચ્છા થાય ને રોડ પર ઉભા રહીને પીવાની, છોડવી છે પણ છૂટતી નથી, મરી જાય ને પાર આવે, છોકરા જીવે છે. મને ગમે કરીશ. સાહેબ, મેં સંડાસમાં બી એસી લગાવ્યા છો. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લે તો. ખબર છે કેટલાય રાત્રે ઊંઘી જાય, હવે ઉઠતા જ નથી, એ ગયા. જીવી લો. મોત સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, જો હે સો ગમે તે. અને છેલ્લે તમને બધાને મેં વચ્ચે વાત છોડી દીધી હતી, પૂરી કરું કે જો સક્સેસ થવું હોય, સફળ થવું હોય, ખૂબ પૈસા કમાવા હોય તો એક જ જીવન મંત્ર આપીને જઉં છું, જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે. સવાર ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્ય તું, ત્યાંથી શરૂ કરો. મા બાપને પગે લાગો, મસ્ત નાવ, મસ્ત કપડાં પહેરો, મોજા તો ખાસ ધોઈને પહેરો. ઘણા તો બૂટ કાઢે ને મરેલો સાહેબ જીવતો થઈ જાય. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ જવાનું છે, 11:15 ઓફિસ. સાહેબ 1260મો પ્રોગ્રામ છે, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચો. હું આવી ગયો તો ગાડીમાં બેઠો તો બહાર. જે કરો તે બેસ્ટ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આજુબલી કથાની જેમ આમ ભમ ભમાઈને મારવાની લાગે કે વરાછામાંથી આયા જ છોકરા લાગુ છે. હા જો એટલે એની બાજુબડી કે નોનસેન્સ, બહાર નીકળ બહાર તું. અરે મજા કરવાની. અહીંથી બાઇક લઈને બહાર નીકળવાનું, કોઈ ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી ગાળ બોલે ને ટોપ મારવાનો, છોડવાનું નહીં. પછી જે કરો તે બેસ્ટ કરો. પ્રેમ કરો, લહેલા મધનું જખ મારે. દુશ્મની કરો, ભારત પાકિસ્તાન જપ કરો. આ શું કબડ્ડી દે ઠોક, બરાબર પૂરો કરી દે. એક હોટલમાં 400 રૂપિયામાં 3 વર્ષ સાહેબ વેઇટરની નોકરી કરી, પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે મારી કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારીને બનાવે, તું જાય ક્યાં? આ પાવર આવી જશે. જે કર્યું તે બેસ્ટ કર્યું. આજે અહીંયા બોલવા આવ્યો છું, બેસ્ટ બોલવાનું. જે કરો તે બેસ્ટ કરો. ગઈકાલ કરતાં આજે બેસ્ટ, ધેટ્સ ઓલ. સવારે ઉઠ્યા, આવતીકાલનું કોઈ આજનું પ્લાનિંગ છે. આજે સાંજ સુધી શું એ ખબર નથી, અહીંથી બહાર નીકળશું ઘેર જઈશું ખબર નથી. લાંબા પ્લાનિંગ કરશો નહીં, એક જ પ્લાનિંગ, આજને મસ્ત જીવી છે. અને જે કરવું છે બેસ્ટ. સાહેબ કચરો ફેંકો ને કચરા પેટીમાં જ, આટલું બેસ્ટ. સ્કૂટર ઊભું રાખો આમ જ, ચપ્પલ કાઢો આમ જ, મોબાઈલ અહીંયા જ, મારા વોલેટમાં મારું પહેલું કાર્ડ આ છે, આંખો બંધ કરીને કાઢી શકું, આટલું બેસ્ટ. મારા ગાર્મેન્ટ્સ, મારા અંડરગાર્મેન્ટ્સ, મારા શર્ટ, મારું પેન્ટ, આ ઘડી, આ બધું જ હું નાઈ લઈશ. મારા કપડાં અહીં જશે, મારું ટબલર અહીં છે, ડોલ, ખાલી ધંધો નહીં, બધું જ બેસ્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો ને, એટલે એને ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, બધું જ, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. સાહેબ એપલ કંપની છે ને, એપલ કંપની, એનો કોઈ પણ ફોન લેવા લોકો લાઈનોમાં કેમ ઊભા રહે? આપણે હાલો બનાવી થાય. પણ સાહેબ એનું બોક્સ તમે પકડો ને તો 16 સેકન્ડમાં જ ખુલે. કેટલી સેકન્ડમાં? તમે એનું ખોખું પકડો તો અંદરનું ખોખું આટલું બેસ્ટ. જે કરો તે બેસ્ટ કરો. બધું જ. કોઈ જોડે વાતચીત કરો, બેસ્ટ કરો. પ્રેમ કરો, બધું જ બેસ્ટ. આપણે બધું ખાલી ખાલી કરીએ છીએ, અને એટલે આપણે બધું ખાલી ખાલી મરી જઈએ.
આ સફળતાનું રહસ્ય છે. જેટલા લોકો સફળ થયા એમને વાંચ્યું, એ બધાએ જીવનમાં જે કર્યું તે બેસ્ટ કર્યું અને એટલે ટોપ પર પહોંચ્યા. એક ગરીબ ઘરનો સંજય રાવલ, એક રૂમનું ઘર ના હોય, એની બંગલાઓની ને ફ્લેટોની સ્કીમ હોય. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હોય, એની 200 દુકાનોનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનતું હોય. ચોપડીઓના પૈસાની બુક સ્ટોર ચાલતા હોય. રહેવા માટે ઘરની લોકોની બનાવું. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન, ગાર્મેન્ટ સ્ટોર હોય. પિક્ચર જોવાના પૈસાની ગુજરાતી ફિલ્મો બનાવી શકું. પણ મેં જે કર્યું તે બેસ્ટ કર્યું, જરાય ઓછું નહીં. સાહેબ, તમને ખબર છે, આજે હું સવારથી તમને નવાઈ લાગશે, હું જમ્યો નથી. ખાલી ચા ઉપર જો સવારથી નીકળ્યો ત્યારથી. યસ સાલું ખાવામાં જીવે, ખાવામાં તો કૂતરા બિલા. ભાઈ ખાવાનું પહેલા હો આપણે, પછી ફરે જાય, શ્વાસ ચડે છે, તું ચડી જશે આખો. શ્રાવણ મહિનાનો ઉપવાસ નહીં કરવાનો, પણ ભગવાન એવી દોડમાં મૂકી દે જે ઉપવાસ થઈ જાય ને એને ઉપવાસ કહેવાય. સાહેબ, આવી રીતે કરવા કામ. કર્મને વાધિકારસ્તે મા ફલે શું કર્મ કર. અને આ સફળતાના રસ જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વરને તમારા માટે બધું જ આ દુનિયામાં તૈયાર કરીને રાખ્યું છે, એની પર ભરોસો કરો, પણ બુદ્ધિ ચલાવશો નહીં. ટેબલ નીચેથી લેશો નહીં. ખોટું સાહેબ, શરીફાઈ નથી માનતો. કન્સ્ટ્રક્શનનો ધંધો કરું છું, 1 રૂપિયો કોઈ ચોર અધિકારીને આપ્યો નથી ભ્રષ્ટાચાર માટે. સાલા હરામના આવતા નથી, આપું ક્યાંથી? આ પાવર આવી જાય, પણ આપણે ડરી જાય, જલ્દી પતાવી દો, તું પતી જશે. હું તો વિચારું, સાલા આપણી પાસે સાયકલ નથી, હવે હું જવાનું છે. આ પાવર આવી જાય અને ત્યારે ભયમુક્ત જીવન શરૂ થાય છે. સ્કૂલ કોલેજોના એજ્યુકેશનમાં બાળકની અંદરની શક્તિને આપણે જ્યારે બહાર લઈ શકશું. તમે મા બાપો, તમે ભાઈ બહેન તરીકે તમારા બાળકને જુઓ કે આને શું ગમે છે. એ નહીં ભણે તો ચાલશે, પણ એ રોજ ખુશાલ રહેશે ને, એ જીવનમાં ક્યાંય પાછું નહીં પડે. એક બાળક હસતા શીખી ગયું, મસ્ત જીવતા શીખી ગયું. હસવા માટે કેવું શું, એમને આપણો ચહેરો ઊંઘમાં હસતો આવે, એને સક્સેસ કહેવાય. મને અહીંયા બોલાવ્યો, ટાઈમ થઈ ગયો છે બોલવા માટે. આખી રાત સાહેબે કહ્યું એમ. તમને ખબર છે કે લોક સાહિત્ય અથવા અમારા જેવા દેશી સ્પીકરો શું કહેવાય? અભણ બોલે ને ભણેલા સાંભળે. હે ને, ગામડું બોલે ને શેર સાંભળે, એને લોક સાહિત્ય કહેવાય. એટલે અમે બધા લોક સાહિત્યવાળા લોકો છીએ. આપ લોકો અહીંયા બેઠા, ખૂબ ખૂબ આભાર. આપની પાસે કવર છે, એમાં થોડું મૂકતા જજો. હે ને, ભૂલી ના, ઉતાવળમાં ભૂલી ગયા, હું યાદ કરાવી દઉં, મૂકીને જજો. અને તમને બધાને હું પણ બ્રાહ્મણ તરીકે ભીખ માગું છું. મારી પણ સ્કૂલ કોલેજમાં કોઈને કોઈ પણ રીતે કોન્ટ્રીબ્યુટ કરવું હોય, કોઈ સમયથી, કોઈ પોતાની સ્કિલથી, તો મારી વેબસાઇટ છે www.smsr.in. હું મારી માનું નામ લખાવું છું, સંજય મહેનાબેન રાવલ. એટલે મારી વેબસાઇટનું નામ પણ smsr.com છે. એની પર બધા ફોર્મ્સ અવેલેબલ છે, એ તમે ભરી શકો છો અને ડાયરેક્ટ મારા કોન્ટેક્ટમાં રહી શકો છો. સુરતમાં પણ બહુ જલ્દી જાહેરાત કરું છું, અઠવાડિયામાં જ, કે સ્કૂલ ક્યાં શરૂ કરું છું. જગ્યા માટે જ આવ્યો છું, કાલે ફાઇનલ કરવાનું છે, કરીને જઈશ. સુરતને ખબર પડશે, આવી સ્કૂલ અહીં પણ ખોલવાનું છું. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ. કોઈ જશે નહીં. રાષ્ટ્રગીત ગાઈને આપણે છૂટા પડવું છે. આપણા સંસ્થાના પ્રમુખ અને સ્થાપક એ વિજય